નમસ્તે વાલા ભક્તજનો, આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો 17મો રવિવાર ઉજવે છે. આજના રવિવારે આપણે માતૃના શુભ સંદેશના 3 દ્રષ્ટાંત સાંભળીએ છીએ. આ 3 દ્રષ્ટાંતો દ્વારા ઈસુ સમજાવે છે કે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ મળે એ સદભાગી કહેવાય, પણ એ સદભાગ્ય ઈશ્વરની કૃપા થકી ઈશ્વરનો ડર રાખીને જીવન જીવનારને જ મળે. આ 3 દ્રષ્ટાંતોમાં ઈસુ ખેતરમાં દાટેલા ભંડાર, કિંમતી મોતી અને દરિયામાં નાખેલી જાળની ઉપમાઓ વાપરે છે. આ 3 નાના દ્રષ્ટાંતોની ઉપમાઓ દ્વારા ઈસુ સમજાવે છે ઈશ્વરના રાજ્યને તોલે દુનિયાની ગમે તેવી મૂલ્યવાન વસ્તુ કે સૌથી મૂલ્યવાન સંપત્તિ ન આવી શકે. બીજું, આ દ્રષ્ટાંતોના પાત્રો તેમને મન અત્યંત મૂલ્યવાન એવા દાટેલા ભંડાર અને કિંમતી મોતી જેવી સંપત્તિ ખરીદવા માટે સર્વસ્વ ન્યોછાવર કરી દે છે. જો નશ્વર એવી દુનિયાવી સંપત્તિ માટે માનવીઓ બધું જ ખર્ચી નાખવા તૈયાર હોય, તો શાશ્વત એવા સ્વર્ગના રાજ્યની પ્રાપ્તિ માટે માણસે કશું પણ કરવાનું બાકી રાખવું જોઈએ ખરું? આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં સોલોમન ઈશ્વર પાસે સંપત્તિ કે સત્તા નહીં, પણ ઈશ્વરની પ્રજા પર શાસન કરવા માટે ડહાપણ જ્ઞાન માગે છે. સોલોમન ઈશ્વર પાસેથી અઢળક ધન, લશ્કરી સત્તા, દીર્ઘાયુષ્ય અને શત્રુઓ પર વિજય માગી શક્યો હોત, પણ તેણે વિવેકભર્યું મન માગ્યું. રાજમહેલનું આરામદાયક જીવન જીવતા મોશેને ઈશ્વરની આજ્ઞા મળતા બધું છોડી દઈને ઈશ્વરની આજ્ઞાના પાલન માટે નીકળી પડે છે. અબ્રાહમ ઈશ્વરના વચનમાં શ્રદ્ધા રાખીને તેનું વતન, જમીન, માલ મિલકત બધું છોડી દે છે. ઘણા વર્ષો પહેલાં એક અત્યંત ધનાઢ્ય માણસ, જેની પાસે અપાર સુખ, સત્તા, સફળતા અને વૈભવ હોવા છતાં તેના જીવનમાં બેચેની અને અજંપો હતા. આ શ્રીમંત યુરોપના એક મઠમાં જઈ ચડ્યો. ત્યાં તદ્દન સાદગીમાં રહેતા મઠવાસી સાધુઓને જોઈને તેણે એક સાધુને પૂછ્યું કે તમે આટલી સાદગી વચ્ચે આટલા આનંદમાં કેવી રીતે રહી શકો છો? સાધુએ જવાબ આપ્યો કે અમારી પાસે જે આધ્યાત્મિક સંપત્તિ છે તેને તોલે કોઈ દુનિયાવી સંપત્તિ ન આવી શકે. આજની આપણી આ દુનિયામાં આર્થિક ને સામાજિક વ્યવસ્થામાં માનવીની વધુ પૈસો, મિલકત, સુખ સાહેબી, કીર્તિ ને સત્તાની એસણાઓ વધતી જ જાય છે. માનવી એ રીતે જીવે છે જાણે તે અમર હોય. ક્ષણભંગુર જીવનમાં માનવી શાશ્વત સુખ શોધે છે, જે ફક્ત ઈશ્વરમાં જ મળી શકે. અને જો આ જીવનમાં એની શોધ કરીને એમાં રોકાણ કરીએ તો આપણા આનંદની સીમા જ ન રહે. આ જીવનમાં ઈશ્વરે સોંપેલી જવાબદારીઓ નિભાવતા ઈશ્વરના માર્ગે આનંદપૂર્વક ચાલીને જીવીએ તો આપણે સ્વર્ગના રાજ્ય માટે કિંમતી મોતી કે જમીનમાં દાટેલા ભંડારમાં જ રોકાણ કરીએ છીએ, અને તેને લીધે આ જીવનમાં જ આપણને ઈશ્વરના રાજ્યની અનુભૂતિ થશે. આપણે આવું ઈશ્વરપરાયણ જીવન જીવવાનો નિર્ધાર કરીએ તો ઈશ્વર એમની કૃપા આપવા માટે સદાય તત્પર જ હોય. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો.